બોટાદથી સમાચાર, જ્યાં યાત્રાધામ સાળંગપુર અને પાળિયાદ દર્શને આવતા યાત્રાળુઓની મુશ્કેલી વધી ગઈ। બે મહત્વના રૂટની બસ સેવા 20 દિવસોથી બંધ કરાતા આ હાલાકી ભોગવવી પડી। રોજગાર માટે અપડાઉન કરતા લોકો અને યાત્રિકો પરેશાન છે। બસ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી। રિક્ષા ચાલકો દ્વારા વધુ ભાડું વસૂલાતા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે। હું 10-15 દિવસે આવું એકવાર, અત્યારે મનફામ રિક્ષાવાળા લે છે એટલે બસ અમારે સસ્તી પડતી, સારામાં સારી સુવિધા હતી, બંધ કરી દીધી હાલમાં। શું માંગ ચાલુ થઈ માંગ છે અમારી। ભાડા ડબલ રિક્ષાવાળા બંધ કર્યા પછી આમ વધારે લે, ભાવ ખાય, બસ શરૂ કરાવો એટલે માંગ એ છે। નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર બસ સેવા માટે જરૂરી એનઓસી મળતા જ રૂટ ચાલુ છે કે બંધ તે નક્કી થશે। હાલ કુલ 7 રૂટમાંથી 5 રૂટને એનઓસી મળી હતી, જ્યારે કે સાળંગપુર અને પાળિયાદ રૂટને એનઓસી ન મળતા બંને રૂટ બંધ કરાયા છે। જોકે મુસાફરોને થતી હાલાકી અંગે એસટી વિભાગ દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપે તો જ આગામી દિવસોમાં ફરી સુવિધા શરૂ થઈ શકે છે। આ બાબતે એસટી વિભાગ તરફથી જો હકારાત્મક પ્રતિસાદ મળશે તો નગરપાલિકા દ્વારા એનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે।